રાજકોટની પાયલ મેટરનરી હોસ્પિટલના સીસીટીવી કાંડ જેવો જ કાંડ શાંતિ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ છે। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી જોવા મળ્યા હતા। ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને કોઈ પણ ગાઈડલાઈન નથી, ત્યારે દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। ઘડીએ ઘડીએ કહું હું ભૂલી જઈશ। તઈ અરવિંદ એસ મહેતા, અરવિંદ શાંતિલાલ મહેતા, અરવિંદ શાંતિલાલ ભૂદરલાલ મહેતા। એ બાપા મને શું કામ પૂછો તમે? હું નથી અહીંયા, હું તો ફક્ત 1 કલાક માટે 4 લાખ આવું છું। તમે ઘડીએ ઘડીએ પૂછો તો ઈ નહીં જવાબ તમે પૂછો માં કહો, પણ આટલો બધો માસ્ક પહેર્યા વગર શું કામ આવો છો? હોસ્પિટલ દ્વારા કઈ માસ્ક બધાને પહેરાવો। મારે કોણ જવાબદાર છે? મારે કોરોના નથી। આપ ડોક્ટર છો સાહેબ? હજામ છો અહીંયા હું કરું? આવીને ચા પીવું, બીજું શું કરું? મેં કીધું ચા પીવા આવ્યો છું। એટલે દર્દીને તપાસવા માટે ના ભાઈ કાઈ નહીં, આપ આ પેલા તપાસતો તો 25 વર્ષ પહેલા। અત્યારે આપ નિવૃત્ત થઈ ગયા। હવે કેટલી વાર પૂછવું છે? એક ને એક જવાબ દઉં છું। 80 વર્ષનો ડોહો થયો, હવે કોઈ પ્રેક્ટિસ ન કરે। દત્તુ સાહેબે 76 વર્ષે ગુજરી ગયા, કોઈ ડોક્ટર રાજકોટમાં પ્રેક્ટિસ કરતું નથી। હવે તમારે કેવું હોય બોલો? આ હોસ્પિટલનું જે ગેરરીત છે એને લઈને શું? એ ભગવાન ભગવાન તારું નામ। હવે જાઓ, હું કહું છું કે મને ન ખબર હોય પછી હું કામ તું મને પૂછે? હું એક ને એક વસ્તુ કેટલીક વાર કહું તને।